શ્રાવણ મહિનામાં બહારની પેટીસ ખાતા થઈ જજો સાવધાન। જો બહારની પેટીસ ખાધી તો તમારા ઉપવાસ ભાંગવાનું નક્કી છે। રાજકોટમાં આરોગ્ય વિભાગની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો। ફરાળી પેટીસમાં સ્ટાર્ચનો ઉપયોગ કરતા હોવાનો પર્દાફાશ થયો। રાજકોટ આરોગ્ય વિભાગે અલગ અલગ 52 પેઢીમાં તપાસ કરી। 52 પેઢીમાંથી 53 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો। 5 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અને અનહાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ અપાઈ। 6500નો દંડ ફટકારી 12 ફરાળી પેટીસ અને લોટના નમૂના લેવામાં આવ્યા છે। શ્રાવણ મહિનામાં મોટા ભાગે લોકો ઉપવાસ રહેતા હોય છે અને જો તમે બહારથી પેટીસ અથવા ફરાળ લ્યો છો તો ઉપવાસ તૂટવાનું લગભગ નક્કી છે, કેમ કે મોટા ભાગની જે પેઢીઓ છે કે જે પેટીસ બનાવે છે ત્યાં સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો જે ઉપવાસ ભાંગે તે પ્રકારના લોટનો ઉપયોગ કરવામાં આવે છે। આરોગ્ય અધિકારી આપણી સાથે છે વકાણી સાહેબ, આપણે એમની સાથે વાત। સાહેબ, હકીકત શું છે? જી, ખાસ કરીને વાત કરીએ તો તહેવારોને અનુલક્ષીને દર વખતે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ ફરાળી આઇટમ્સમાં વપરાતો હોય તો તે બાબતે કડક ડ્રાઈવ કરતી હોય છે। શ્રાવણ મહિનો શરૂ થયો આજ સુધી જે છે કુલ 37 + 15 એટલે કે કુલ 53 જેટલી ડ્રાઈવ જે છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવી છે। આમાં જોવા જઈએ તો 12 જેટલા સેમ્પલ જે છે એ લોટના નમૂના લેવામાં આવ્યા છે। આ ઉપરાંત સ્થળ ઉપર જ અમને ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ દેખાડતું કોઈ પણ જે છે સ્ટાર્ચ પાવડર અથવા સ્ટાર્ચ લોટ મળી આવે તો જે ફરાળી બિન આરોગ્યપ્રદ અથવા બિન ફરાળી લોટ કહી શકાય। ઘણી વખત ફરાળીના નામે અન્ય લોટ પણ મિશ્રિત કરીને લોકો પેટીસ બનાવતા હોય છે। તો આવા તમામ વિક્રેતાઓને ત્યાંથી કુલ અમે 55 ઉપરાંત કિલો જે છે એ જથ્થો નાશ કર્યો છે, જેમાં ફરાળી પેટીસ કે ફરાળી લોટનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત એમને તાકીદ પણ કરી છે ને વહીવટી 400 રૂપિયા કુલ 6500 જેટલો દંડ પણ જે છે વસૂલ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ આ ડ્રાઈવ શરૂ રહેશે। ખાસ કરીને આ ડ્રાઈવનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં અવેરનેસ આવે કે કયા પ્રકારનો ફરાળી લોટ ખાવો જોઈએ। ખાસ કરીને કેપિયોકા સ્ટાર્ચ જે છે એ મોટા ભાગે જોવા જઈએ તો એ સ્ટાર્ચ જે છે એ ફરાળી કહી શકાય। ઘણી વખત જે છે તપકીર ઉપરાંતના અન્ય મિશ્રિત લોટો અથવા ફરાળી લોટના નામે ઘણી વખત ઇન્ડસ્ટ્રીયલ સ્ટાર્ચ અથવા અન્ય જે લોટ જે છે એ પણ વપરાશમાં લેવામાં આવતો હોય છે। તો ખાસ કરીને લોક જાગૃતિ કેળવાય કે ખાસ કરીને તમે લોકો જે ફરાળી આઇટમ્સ ખાઈ રહ્યા છો એમાં કયો પ્રકારના લોટથી બનાવવામાં આવ્યું છે એ ખાસ એન્શ્યોર કરવું જોઈએ। સાહેબ, આ લોકો સામે શું કાર્યવાહી, કેમ કે લોકોના ધર્મ, લોકોની આસ્થાની વાત છે, તો શું કાર્યવાહી કરવામાં આવે? જી, ખાસ કરીને આપણે જ્યાં શંકાસ્પદ લાગ્યું છે ત્યાં સેમ્પલ પણ લીધા છે ને ત્યાં સ્થળ ઉપર જેટલો માલ પણ પડ્યો છે અથવા જેટલો લોટ પડ્યો છે એનો આપણે સોલિડ વેસ્ટ મારફત નિકાલ પણ કર્યો છે અને રિઝલ્ટ આપણે જે સેમ્પલના નમૂનાના રિઝલ્ટ આવશે એ મુજબ આપણે કાર્યવાહી કરીશું। પરંતુ અત્યારે જે લોકોની શ્રદ્ધા અથવા કોઈ પ્રકારનું વ્રત ના તૂટે એ માટે જે તે દુકાનદારને સ્પષ્ટ તાકીદ અને વોર્નિંગ આપવામાં આવી છે। આ ઉપરાંત કેપિયોકા સ્ટાર્ચ જે છે એ જ વાપરવા માટે ભલામણ પણ સ્પષ્ટ જે છે એ કરવામાં આવી છે કે ભાઈ તમે ફરાળી લોટ જ વાપરો, ભલે મોંઘો હોય પણ ફરાળી લોટ જ વાપરો, એ તાકીદ પણ જે તે ધંધાર્થીઓને કરવામાં આવી છે। સાહેબ, જે રીતે આવા જે લોકો હોય છે, વેપારીઓ હોય છે, સામાન્ય રીતે સોમવાર શ્રાવણ મહિનાનો હોય ત્યારે વધુ વેચાણ, અંદાજિત 100 જે પેઢીઓ હોય એમાંથી કેટલા ટકા સારી પેટીસ જે એટલે કે ઉપવાસ ન તૂટે એ પ્રકારે ફરાળી પેટીસ બનાવતા હોય છે અને કેટલા લેભાગુ હોય છે? ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે ડ્રાઈવ ચાલુ કરી છે એના અનુસંધાને જોવા જઈએ તો મોટા ભાગની પેઢી જે છે એ કેપિયોકા સ્ટાર્ચ અથવા અન્ય ફરાળી લોટ જ વપરાશમાં લઈ રહ્યા છે, જે આપણે સારી બાબત કહી શકાય। અને રાજકોટમાં આ બાબતે ઘણી બધી જાગૃતિ અને અવેરનેસ આવી ગઈ છે, પરંતુ ઘણી વખત જે છે નાના ફરસાણના વિક્રેતાઓ અથવા નાની જે લારી અથવા જે ગલ્લાવાળા હોય એ જે છે અથવા નાના ફરસાણવાળા હોય એ ઘણી વખત એમને પણ ખ્યાલ નથી હોતો અને બજારમાંથી ફરાળી લોટ એવું ટેગ કરેલો કોઈ પણ લોટ જે છે વપરાશમાં લેતા હોય છે। ખરેખર ઘણી વખત તો એ ઉત્પાદનકર્તાને પણ ખબર નથી હોતી કે આ ફરાળી લોટ છે કે નહીં, પરંતુ અમે એક અવેરનેસ ડ્રાઈવ અથવા જાગૃતિની ડ્રાઈવની સાથે સાથે આ દંડાત્મક કાર્યવાહી કરીએ અથવા સેમ્પલ લઈએ જેથી લોકોમાં પણ અવેરનેસ આવે અને ખાસ કરીને આવા નાના ધંધાર્થીઓમાં પણ અવેરનેસ આવે।